વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો બગદાણાના નવનીત બાલદિયા ઉપર હુમલાનો કેસ સામે આવ્યો હતો, જેમાં મંત્રી કુંવરજી બાવળિયા એ પીડિતને મળવા પહોંચ્યા। મહુવાની હનુમંત હોસ્પિટલમાં તેઓ પીડિતને મળ્યા। સાંસદ રાજેશ ચુડાસમા, ભારતી શિયાળ પણ પીડિતને મળવા પહોંચ્યા હતા। માયાભાઈને મળ્યા હોવાની વાત ઉપર કુંવરજીએ એક નિવેદન પણ આપ્યું। તેમણે કહ્યું કે સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક મુલાકાત થઈ હતી। નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેવી પણ આશા છે। એમની તપાસ થવી જોઈએ અને ઓલ ડિટેલ તપાસવામાં આવે। મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે, એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ। એમની પણ લાગણી છે। હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી। હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી। સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાના।